નમસ્કાર, હું છું જયેશ અને આજે મારે વાત કરવી છે એસ્ટ્રો 9માં લગ્નની. શું આપણા લગ્ન નથી થઈ રહ્યા અથવા લગ્ન કરવા છે, પરંતુ સૌથી મોટું કન્ફ્યુઝન છે કે મારે પ્રેમ લગ્ન કરવા કે એરેન્જ મેરેજ કરવા, અને આખરી કુંડળી દ્વારા કેવી રીતે જાણી શકાય કે શું મારા એરેન્જ મેરેજ થશે કે પ્રેમ લગ્ન થશે. અને જો કુંડળી દ્વારા એ જાણી શકાય છે તો નિર્ણય લેવામાં ઘણી આસાની થઈ શકે છે. પણ હા, આપના માતા પિતા વડીલોની સલાહ લેવાનું તો બિલકુલ ચૂકશો નહીં, કારણ કે કુંડળી જે કંઈ પણ કહે છે તે એક નિર્દેશ આપે છે અને તેના અનુસાર આપણે નિર્ણય લેવામાં સરળતા રહે છે. અને આજના આ મહત્વપૂર્ણ વિષય પર આપની જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ એ ખાસ નોટ ડાઉન કરી અને ત્યારબાદ પ્રશ્ન પૂછજો કે જેથી તુરંત જ આપના પ્રશ્નનો જવાબ આપી શકાય. અને આ જીવનના અતિ મહત્વપૂર્ણ પડાવ વિશે માર્ગદર્શન આપવા માટે જોડાયા છે જાણીતા જ્યોતિષી ડૉક્ટર આકાશભાઈ ભટ્ટ. આકાશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અચ્છા આકાશભાઈ, આ તમામ બાબતોને લઈને સવાલોના જવાબ તો આપશે, પણ સાથોસાથ આપને એ પણ સૂચવશે કે જીવનના આ તબક્કા માટે આપણે શું પગલાં લેવા જોઈએ, કેવી રીતે લેવા જોઈએ, કારણ કે આ પગલું જીવન મેં ખૂબ જ અસર કરતું પગલું છે. તો જોડાઈ જાઓ અમારી સાથે, કારણ કે સમસ્યાથી સમાધાન. આપ જોઈ રહ્યા છો એસ્ટ્રો 9. જીવન એક જીવનનો એવો મહત્વપૂર્ણ પડાવ છે કે જ્યાં આખરે પ્રેમ લગ્ન કરવા કે પછી આખરે એરેન્જ મેરેજ કરવા, તેને લઈને ખૂબ બધું કન્ફ્યુઝન હોય છે, મૂંઝવણ હોય છે. સલાહ કોની લેવી? સલાહ આપ જ્યોતિષી લઈ શકો છો, પરંતુ કુંડળી દ્વારા કેવી રીતે જાણી શકાશે તેના વિશે આપણે આકાશભાઈ પાસેથી જાણીશું. આકાશભાઈ, આખરે આ જીવનનો એટલો મોટો સવાલ છે કે ઘણીવાર તો મૂંઝવણમાં સમય નીકળી જતો હોય છે કે લવ મેરેજ કરવા, એરેન્જ મેરેજ કરવા. કુંડળી દ્વારા કેવી રીતે જાણી શકાશે અને તેનાથી કેટલો ફરક પડે જીવનમાં? બિલકુલ. એક તો સૌથી પહેલાં એવું કહેવાય છે કે જો કદાચ તમારા કુંડલીની અંદર લવ મેરેજ કે અરેન્જ મેરેજ, એની અંદર અમુક ગ્રહો બહુ મોટો ભાગ ભજવે છે, જેમ કે મંગળ છે, શનિ છે, પછી શુક્ર છે. આ બધા જે ગ્રહો અમુક જે છે એ બધા ઘણા બધો, અને રાહુ પણ ક્યાંક ને ક્યાંક ભાગ ભજવે છે. જો કુંડલીની અંદર ઘણી વખત મેં એવું પણ જોયેલું છે કે શુક્ર અને મંગળની કોઈ યુતિ પ્રતિયુતિ થતી હોય કે અથવા દ્રષ્ટિ થતી હોય તો શુક્ર જેવા ગ્રહ છે ને એ અટ્રેક્શનના કારક ગ્રહ કીધેલા છે શુક્ર, અને મંગળ છે પ્રેમનો કારક ગ્રહ કીધેલો છે. જો કદાચ શુક્ર જેવો ગ્રહ કદાચ એવી જગ્યા ઉપર બેઠો હોય તો 100% અટ્રેક્શન ખૂબ કરાવડાવે, અને એ અટ્રેક્શન કોઈ પણ વ્યક્તિ સાથે કરાવી શકે છે. પણ આ મંગળ સારો હોય તો યોગ્ય સમય, યોગ્ય જગ્યાએ, યોગ્ય પાત્ર સાથે જ પ્રેમ કરાવે, અટ્રેક્શન કરાવે, અને એની સાથે શુભ વિવાહ પણ થાય અને માતા પિતા બહુ જલ્દી રાજી પણ થઈ જતા હોય, કેમ કે પાત્ર જ તમે સારું પસંદ કર્યું હોય એટલે. અને ઘણી વખત જ્યારે શુક્ર સાથે રાહુની કોઈ યુતિ થતી હોય ત્યારે પણ મેં ઘણી વખત એવું જોયેલું છે કે ખોટી જગ્યાએ પ્રેમ થઈ જતો હોય છે, ખોટા પાત્ર સાથે પ્રેમ થઈ જતો હોય છે, અને ત્યારે પરિવાર માનતો નથી. તો હું 100% એવી સલાહ આપીશ, જો પરિવાર ન માનતો હોય તો વેટ એન્ડ વોચ. કંઈક ને કંઈક આપણા સારા માટે જ કંઈક ને કંઈક કહેશે અને આપણા માટે યોગ્ય પાત્રની પ્રાપ્તિ કરાવશે. તો ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ મેરેજ કરતાં પહેલાં 100% પરિવારની સલાહ સૂચન લો, અને જ્યોતિષીઓની પણ સાચી સલાહ લો, અને સારા વિદ્વાન એસ્ટ્રોલોજરની પાસે જશો તો તમને સાચું માર્ગદર્શન આપશે જ. બિલકુલ. તો સલાહ લેવા માટે તો અનેક લોકો તૈયાર છે અને સતત ફોન રણકાવી રહ્યા છે, પણ જેમનો નંબર લાગી ચૂક્યો છે તેવા સૌથી પહેલાં લકી કોલર છે પુષ્પાબેન સુરતથી. પુષ્પાબેન, આપ પેલા એ જણાવો કે આપ કોના માટે આ પ્રશ્ન પૂછી રહ્યા છો અને આપનો પ્રશ્ન શું છે? લગ્નનો સવાલ કરવાનો છે. હાજી, પૂછો. એનો લગ્ન છે ને થયું નથી, છોકરીઓ બેસવા તૈયાર નહીં, બધા બહુ ઊંચું જોઈએ એના કારણે. અચ્છા, આપે એરેન્જ મેરેજ કરાવવા છે કે લવ મેરેજ કરે એવું ઈચ્છો છો? જે લવ મેરેજ તો નહીં થાય, એરેન્જ મેરેજ જ કરવું પડશે. અચ્છા, ચલો તો તેમની જરા બર્થ ડિટેલ જણાવી દો. અચ્છા પુષ્પાબેન, જન્મ તારીખ જણાવો દીકરાની. હા, જન્મ તારીખ આવી નહીં, બોલું ને? હા, બોલો. હા, લાવો જન્મ તારીખ બોલવાની. 9/6/84. 9/6/84. હા, સમય? આ મારા છોકરાની જન્મ તારીખ 9/6/84. હા, જન્મ સમય બોલો હવે. હા, 9:25. સવારે કે સાંજે? સવારે 9:25. અને સ્થળ કયું છે જન્મનું? સુરત. ઓકે, ચલો. હવે એમનો સંબંધ નથી થઈ રહ્યો, લગ્ન નથી થઈ રહ્યા એવું કહેવાનું છે તમારું, બરાબર છે?
હવે એમના જન્માક્ષર પ્રમાણે એમના કુંડલીના આધારે અમે જોવા જઈ રહ્યા છે તો ઓલમોસ્ટ એમના માટે મે જૂન પછી એપ્રોક્સ જૂન પછી એમના માટે પાત્ર પસંદ કરવા માટેનો સારો ઉત્તમ યોગ ચાલી રહ્યો છે અને યોગ્ય સમય એમના સારા પાત્ર સાથે એમના લગ્ન પણ થઈ જ જશે. 2027માં એમના માટે બહુ સરસ લગ્નનો યોગ પ્રબળ થાય છે. તો તમે બિલકુલ નિશ્ચિંત થઈ જાઓ અને જો શક્ય હોય તો ખાસ કરીને એમને કહેજો કે ગુરુવારના દિવસે ચણાના લોટમાંથી બનતી વાનગીઓ કોઈ જરૂરિયાતવાળા વ્યક્તિને ખવડાવે અથવા નહીતર પછી કોઈ મંદિરમાં જઈ અને એનો પ્રસાદ ધરાવે. તો મોહનથાળ છે, મગજની લાડુડી છે, આવું બધું કંઈક લઈ અને ત્યાં ભગવાનને ધરાવે અને જો લગ્ન નક્કી થઈ જાય તો અમને અહીંયા આપવા આવશે તોય અમને કંઈ વાંધો નથી. વાહ વાહ, ખૂબ સરસ. અને ચોક્કસપણે લગ્નનું નક્કી થઈ જાય તો અમને જરૂર જણાવજો. બીજા એક કોલર જોડાયા છે અમદાવાદથી, સવિતાબેન. સવિતાબેન કેમ છો? મજામાં. અચ્છા, કોના વિશે જાણવું છે આપને? એ મારા બાબા વિશે. અચ્છા, શું બાબાને શું તકલીફ છે? એ બાબાનું લગ્ન નથી થયું, એની ઉંમર થઈ ગઈ છે 37 વર્ષ, પણ લગ્નનું ઠેકાણું નથી પડતું. અચ્છા, 37 વર્ષ થઈ ગયા છે. આપે જોવાનું શરૂ કર્યું છે કે નહીં? આ જોવાનું ચાલુ જ છે પણ કઈ મેળ પડતો નથી. અચ્છા, શું તકલીફ શું આવે છે? તકલીફ તો કોઈ ઉંમર વધારે, અત્યારે હવે બધાને ઉંમર વધારે પડે છે. અચ્છા અચ્છા, ઓકે. તો આપને કેવી વહુ જોઈએ છે અથવા તમારા દીકરાને કેવી પત્ની જોઈએ છે? હવે એના નસીબ હોય એવી, તમે કહો એવી. સારું, ચાલો તો આપના દીકરાની જન્મ તારીખ ને સમય બતાવો. એની 3/9/88. અચ્છા, અને સમય? મારી દીકરાના જન્મની જે સમય છે શું છે? એનો સવારે 5:05. અચ્છા, અને જન્મસ્થળ કયું છે? જન્મસ્થળ વટવા, કિશનપુર વટવા, અમદાવાદ. હાજી, ઓકે, વાંધો નહીં. હવે સૌથી પહેલાં તો એમના કુંડલીની અંદર એક રીતે જોવા જઈએ તો એમને બહુ જ મોડા મેરેજ થાય તેવા યોગ તો આની અંદર હું જોઈ રહ્યો છું. પણ હા, એવું કહેવાય ને કે એક કહેવત છે કે ભલે મોડી લેવી પણ ઓડી લેવી, એવું કહેવાય છે. એવી જ રીતે જો કદાચ થોડુંક મોડું થાય છે તો કંઈ ચિંતા કરવાની જરૂર નથી. આપના દીકરા માટે ઓલમોસ્ટ બહુ જ સરસ આવતી સાલ એમના માટે લગ્નના યોગ ક્રિએટ થઈ રહ્યા છે. અને એમને જો શક્ય હોય તો એક આપણા ચંડીપાઠની અંદર બહુ જ સુંદર એક શ્લોક બતાવેલો છે કે સારી પત્ની પ્રાપ્તિ માટેનો એ મંત્ર છે. પત્નીમ મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ. આ મંત્ર જાતે પણ કરે અને કોઈ બ્રાહ્મણ પાસે પણ કરાવી શકે છે. જો આવું કંઈ કરે છે તો એમને સારી પત્ની પ્રાપ્ત થવાના યોગ ઊભા થશે. અને ખાસ કરીને એમને જો એક બીજા નંબર ઉપર તમારો પ્રશ્ન નથી પણ છતાંય તમને કહું છું કે એમને નોકરી બદલવાના યોગ ક્રિએટ થવાના છે. જો કદાચ નોકરી બદલાય છે તો એ પછી એમની પ્રગતિ પણ થઈ શકે એમ છે. તો બિલકુલ એમના માટે આ સલાહ હું આપીશ કે નોકરી પણ બદલે, નોકરી બદલાશે એટલે છોકરી પણ આવશે જ. તો બીનાબેન હવે જોડાયા છે, પૂછી રહ્યા છે ભાવનગરથી. બીનાબેન કેમ છો? બસ મજામાં સર. TV9 ને ખૂબ ખૂબ અભિનંદન. રોજ અલગ અલગ પોઈન્ટ ઉપર તમે માહિતી આપો છો, એના માટે ખૂબ ખૂબ અભિનંદન આપનું. અચ્છા, તમને અમારો કાર્યક્રમ કેવો લાગ્યો? બહુ સારો લાગે સર. તમે જે આ સ્પેશિયલી હમણાં જે શરૂ કર્યું છે, અલગ અલગ ટોપિક ઉપર કરો છો ને, એ બહુ સારું છે. અચ્છા, આજનો ટોપિક આપને કેવો લાગ્યો? લવ મેરેજ કરાય કે એરેન્જ મેરેજ કરાય? હા સર, આજનો અમારો જે ટોપિક છે લવ મેરેજ કરવા જોઈએ કે કેવો લાગ્યો આજનો ટોપિક આપને? હા, બહુ સારો છે ટોપિક. અચ્છા, આજે આપને કોના માટે પૂછવાનું છે? સર, મારે મારા સન માટે પૂછવાનું છે. અચ્છા, શું પ્રશ્ન છે? મારા બાબાનું નામ છે કેનિલ સંઘવી. હાજી. અને ડેટ ઓફ બર્થ છે 16/12/1997. હાજી. સવારના 5:30. સવારે? બર્થ પ્લેસ ભાવનગર. હાજી, સવારે 5:30 વાગે. કે સવારે 5:30 વાગે, બરાબર છે. જન્મ સ્થળ ભાવનગર છે. ઓકે, પણ સવાલ શું છે આપે કહ્યું નહીં? ભાવનગર સર. હા, નહીં, સવાલ શું છે આપના દીકરા માટે? મારા દીકરાને લગ્ન યોગ ક્યારે છે સર? અચ્છા, આપ શું ઈચ્છો છો? આપનો દીકરો લવ મેરેજ કરે કે પછી એરેન્જ મેરેજ કરે? બંનેના જો યોગ ગ્રહ મળતા હોય ને, હું તો એવું વિચારું છું કે લવ મેરેજ કરતા પહેલા લવ થઈ જાય નેચરલી છે, પણ પહેલા એક વખત જોવડાવી લેવું જોઈએ કે બેયને બધી રીતે કાંઈ એ નથી, પછી પાછળથી બહુ બધા ઇસ્યુ થતા હોય છે. અચ્છા, એટલે લવ મેરેજ કરે તો કોઈ તકલીફ નથી, પણ બેયને કુંડળી ને ગુણ બધું મળતું હોય તો એની લાઈફ સુખી રહેતી હોય તો આપણે પેરેન્ટ્સને તો કાંઈ પ્રોબ્લેમ નથી. આપણે હાના કરતા હોય કંઈક પ્રોબ્લેમ હોય
કે પાત્ર એના રિલેટેડ ન હોય તો જ આપણે એને કહેતા હોય. અચ્છા તો કે ને મારા આપ સનમાં આપ એવું ઘણા કંઈ નથી, હું તો એને બધા કહું છું કે તે ઘણા ખુલ્લા love દિલથી marriage વાત કરેલું કરી હોય રહ્યા તો છો. વધારે સારું હતું, મારે ગોતવું નહીં કઈ તારા માટે. યસ આપ ઘણા ખુલ્લા દિલથી વાત કર્યા છો. બધા આપણે ઘરનું વાતાવરણ તો એવું છે જ કે દીકરો પણ કયા કરો હશે આપનો. હાજી હાજી હાજી, બિલકુલ. 100% સાચી વાત કીધી. હા, ઠીક છે, હવે તો આ કયા તમારે- દીકરા માટે આકાશભાઈ શું લાગી રહ્યું છે? બિલકુલ બિલકુલ. હવે છે ને સૌથી પહેલાં તો બેન આ દીકરા માટે છોકરી પસંદ કરવા માટે તમારે જ મહેનત કરવી પડશે, કેમ કે દીકરો તમારો સીધો છે. એ કોઈ જગ્યાએ પ્રેમ કરી શકે તેમ નથી કે કોઈ છોકરી પટાઈને લઈ આવે એવું કશું કુંડલી પ્રમાણે દેખાડતું નથી. તો હું એવું કહીશ કે તમારે જ મહેનત કરવી પડશે થોડી ઘણી, અને દીકરાની કુંડલી સારી છે, એનું ખોટું કરશે નહીં, ખોટું સહન નહીં કરે, ખોટું થાય ત્યાં ઊભો નહીં રહે, એની જોડે ખોટું થાય તો ગુસ્સો પણ આવી જતો હશે, સ્પષ્ટ વક્તા હશે. પણ આવા કુંડલીવાળાને જનરલી કોઈ પાત્ર ગમે ને તો પણ કોઈની સાથે બહુ જલ્દી ક્લિયર નથી કરી શકતા કે હા આ પાત્ર મને ગમે છે, કે અથવા ખુલીને એ નથી બોલી શકતા ઘણી વખત, અને થોડાક શાઈ નેચરના હોય છે આ બધી બાબતની અંદર, છોકરીઓની બાબતમાં. એટલે મહેનત તો પરિપૂર્ણ તમારે જ કરવાની થશે. ખાસ કરીને એમને થોડોક એમના માટે આપણે છે ને શુક્ર એમને બળવાન કરવાની જરૂર છે. એટલે એમના માટે 100% એમના માટે 2026 કે 2027માં જ એમના માટે બહુ નજીકના સમયમાં લગ્નના યોગ પ્રબળ થઈ જશે. હવે શુક્રને પ્રબળ કરવા માટે શું કરવું તો એ સમજાવું. તો હવે નજીકના સમયમાં ચૈત્રી નવરાત્રિ શરૂ થશે. જ્યારે ચૈત્રી નવરાત્રિની અંદર 9 કન્યાને ભોજન કરાવે, રોજ 1 કન્યાને કરાવે અથવા રોજ 9 કન્યાને કરાવી શકે તો વેલ એન્ડ ગુડ છે. જો એવું કશું કદાચ કન્યાને ભોજન કરાવી અને કંઈક ને કંઈક ગિફ્ટ આપે છે તો એમના માટે વહેલમ વહેલી તકે એમના માટે બહુ સરસ લગ્નના યોગ પ્રબળ થશે. અને બિલકુલ નિશ્ચિત થઈ જાઓ અને લગ્નની તૈયારી ચાલુ કરો. ચલો લગ્નની તૈયારી કરી શકાશે, પણ એ પહેલાં ઉપાય કરવો પડશે, અને ઉપાય કરશો તો ચોક્કસપણે પરિણામ પણ મળશે. વાત હવે રાજકોટની કરીએ. રમાબેન ત્યાંથી જોડાયા છે. જોકે આજે ઘણી બધી મમ્મીઓ ખૂબ ચિંતા કરી રહી છે પોતાના દીકરાઓની. રમાબેન કેમ છો? આપનો શું છે સવાલ? અરે મારે મારા બાબાના લગ્ન માટેનું પૂછવું હતું. જન્મ તારીખ તો મેં હજી તમને દીધી નથી. એ તો હવે આપશો ને તમે અમને. હા બોલો. આપું જ છું ને. હાજી બોલો બોલો. 31/10/93 હાજી સવારે 10:15 વાગે જન્મ છે. સવારે 10 વાગે. અને જન્મસ્થળ કયું છે? રાજકોટ. અચ્છા, ચલો આપ ડિટેલ્સ હમણાં આકાશભાઈ જુએ એ પહેલાં મને ખાસ એ બાબત તો જણાવો કે તમે શું માનો છો, લવ મેરેજ કરવા જોઈએ કે એરેન્જ મેરેજ કરવા જોઈએ દીકરાએ? જેમ કરે એમ મને કઈ વાંધો નથી. અચ્છા. તમારું નામ આવ્યું હો સાહેબ, અવાજ કરું ટીવી નો? ના ના, તમે મારી સાથે વાત કરો ફોન ઉપર જ. મારે તો ખાલી એ જ જાણવું હતું કે તમે તમારા દીકરા માટે શું ઈચ્છો છો. જેમ આવે એમ મને કઈ વાંધો નથી કોઈ બાબતમાં. અચ્છા, પણ થઈ જાય પછી ઈ મહત્વ. લવ મેરેજ કરીને લાવશે તો પછી વાંધો નહીં આવે ને તમને? મને કાંઈ વાંધો નથી. અચ્છા, એમ ચલો કરે. તમે આટલું પણ ઈ વિચારો છો એવો- તમારા દીકરા માટે મોટી વસ્તુ છે. હવે આકાશભાઈ જણાવો, આ તો બધી રીતે તૈયાર છે કે લવ મેરેજ કરીને લાવે કે અરેન્જ મેરેજ કરીને લાવે એ સ્વીકારવા તૈયાર છે. બિલકુલ થશે બિલકુલ. શું? ના, બહુ કુંડળી શું કહે સરસ. છે? હવે જો કે પ્રેમ થાય તેવા યોગ પણ બતાવે છે, અને એવું પણ બતાવે છે કે કદાચ કોઈ જગ્યાએ સંબંધ થાય અને તૂટી જાય તેવા પણ એમને આપની કુંડલીની અંદર યોગ દેખાઈ રહ્યા છે. પણ એમના માટે હું 100% એક એમના માટે સજેશન આપીશ કે જો પોસિબલ હોય તો આપની કુળદેવીની ભક્તિ એમની જોડે થોડી ઘણી કરાવડાવો, અને દર રવિવારના દિવસે મિનિમમ એમને 21 રવિવારનું હું 100% એમને સજેશન આપીશ કે જો શક્ય હોય તો દર રવિવારે એવા ટોટલ 21 રવિવાર જો કદાચ દર્શન કરવા જશે અને માતાજીને મીઠાઈ ધરાવશે તો એમનું કામ જલ્દી થવાની શક્યતાઓ છે. અને બાકી કોઈ ચિંતા કરવાની જરૂર નથી, અને પ્રેમ પણ એમને સક્સેસ જાય તેવી પણ અમે પ્રાર્થના કરીશું. ચલો ઘણી બધી મમ્મીઓ ચિંતા તો કરી રહી છે, પરંતુ હવે એક બહેન પોતાના ભાઈ માટે પૂછવા માંગે છે. આપણી સાથે અમદાવાદથી રચનાબેન જોડાયા છે. રચનાબેન કેમ છો? બસ મજામાં. કેમ છો સર? બસ એકદમ મજામાં. આનંદ થયો. આમ તો ઘણી બધી મમ્મીઓ ચિંતા કરતી, તમે બહેન થઈને ભાઈના લગ્નની ચિંતા કરી રહ્યા છો. શું પ્રશ્ન અત્યારે આવી રહ્યો છે? હા, મારા ભાઈ માટે પૂછવાનું છે સર. એમની ડેટ ઓફ બર્થ છે 22/12/99 જન્મનો સમય છે સવારે 6 અને 10 અને ધ્રાંગધ્રા સ્થળ. અચ્છા, તો અત્યાર સુધીમાં શું સમસ્યા આવી રહી છે? ના, એટલે એમણે હવે માસ્ટર ડિગ્રી ને પૂરું બસ હવે એમણે કમ્પ્લીટ જ થવાનું છે. એટલે એમના લગ્ન માટે અમારે શોધવા માટે, એટલે કે એમનો યોગ ક્યારે બને છે અને કોઈ એવું કંઈ આપ કહી શકો કે કેવી રીતે સગાવાલા થ્રુ કે કેવી રીતે થશે અથવા તો કેવા યોગ? ચલો એ તો જણાવીશું. મારે જાણવું છે તમારે ભાભી કેવી જોઈએ છે? ભાભી તો એ તો ભાઈને અનુકૂળ હોય તો અમને તો કઈ વાંધો નથી, પણ એમના થોડું ઘણું એમ માનીએ છીએ કે એમના ગ્રહોને મેળાપ થાય તો એ સારું રહે એમના ફ્યુચર. અચ્છા, માનો કે હમણાં આકાશભાઈ એમ કે લવ મેરેજના યોગ્ય છે, લવ મેરેજ થઈ શકે એમ છે, તો આપ લોકો તૈયાર છો?
હા અમને તો કઈ વાંધો નથી અને મમ્મી પપ્પાને બી એવું છૂટછાટ જ છે કે એવું કઈ ખાસ નથી. અમે તમને કીધેલું બી છે કે તને કઈ ગમતું હોય ભાઈને, નાનો છે મારા તો એટલે. કીધું ભાઈએ કીધું કઈ ગમે છે કે નહીં એમ? ના એવું તો કઈ એમણે નથી અત્યારે કઈ વાત. ચાલો હવે આકાશભાઈ પાસે જાણીએ કે શું આખરી કુંડલી કહી રહી છે. આકાશભાઈ. બિલકુલ બિલકુલ બેન, બિલકુલ તમે નિશ્ચિંત થઈ જજો. હવે ભાઈની કુંડલી જોઈ રહ્યો છો, કુંડલી બહુ જ સરસ છે અને તમને બહુ સારામાં સારી ભાભી મળે એવા યોગ પણ બતાવે છે. કેમ કે આવા કુંડલીવાળાને મેં જોયેલું છે કે મનગમતું પાત્ર મળતું હોય છે અને મેજોરિટી આવા કુંડલીવાળાના થતા હોય છે અરેન્જ મેરેજ જ, પણ ક્યાંક ને ક્યાંક સગાવાલા સ્નેહીજનોની આસપાસમાં જ થતા હોય છે. ખાસ કરીને મોસાળ પક્ષથી રિલેટેડ હોય તો પણ એવું પાત્ર મળવાના ચાન્સીસ ખરા. તો આપણા જ સંબંધમાં તમારી જ કાસ્ટના અને તમારા જ નજીકના કોઈક હોય તેવા આપણા માટે જો એફર્ટ્સ લગાડશે તો 100% એમનો સંબંધ થાય એવો છે અને બહુ જલ્દી એમના માટે 2027માં યોગ બતાવે છે. તો બિલકુલ નિશ્ચિંત થઈ જાઓ. કદાચ કોઈ પણ પ્રકારની ભક્તિ એમની કરતા હશે, કોઈ ભગવાનને માનતા હશે તો એમની શ્રદ્ધાથી જ એમને બહુ સારી પત્ની પ્રાપ્ત થાય એવું છે. મેં જનરલી આવા કુંડલીવાળાને એવું જોયેલું છે કે સમય સંજોગને અનુલક્ષીને ચાલનારી પત્ની પ્રાપ્ત થતી હોય છે. એને શું સાચું, શું સમય શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, ગહન વિચારોવાળી એવી પણ પત્ની પ્રાપ્ત થતી હોય છે. અને જનરલી એક બહુ જ ડીપમાં, જ્યાં સુધી તમારે ચર્ચા ચાલતી હતી જયેશભાઈ સાથે, ત્યારે મેં એક થોડુંક ડીપમાં રિસર્ચ કર્યું કે ઓલમોસ્ટ સિમિલર હાઇટની પત્ની પ્રાપ્ત થતી હોય છે આવા વ્યક્તિને અને એ બહુ ભાગ્યશાળી કહેવાય છે. કદાચ એવું પણ બને કે કદાચ હાઇટ બોડીમાં એમના કરતાં થોડીક વધારે સારી તંદુરસ્ત હોય એવું પણ બની શકે છે, પણ સારામાં સારી પત્ની પ્રાપ્ત થવાના યોગ છે. ભાભીને લાવવાની તૈયારી ચાલુ કરી દો. ચલો આખરે ઘણું બધું સમૂહ સૂત્રું આખરે પાર પડી રહ્યું એવું તેવું લાગી રહ્યું છે અને કુંડલી પણ ખૂબ સરસ રીતે આ કહી રહી છે. નેક્સ્ટ કોલર આપણી સાથે જોડાઈ રહ્યા છે જયશ્રીબેન રાજકોટથી. જી જયશ્રીબેન, જણાવો આપનો પ્રશ્ન. મારા છોકરા માટે કહી દઉં મેં ફોન તમને, એના લગ્ન સગાઈ થઈ જાય, લગ્ન થઈ જાય એવું કરજો ને. અચ્છા, કરી તો દઈએ, પણ પહેલા મને એ કહો કે લવ મેરેજ કરાવશો કે અરેન્જ મેરેજ કરાવશો? જેમ કરવા હોય એમ કરે. બધી છૂટ છે? હા તમે તમારા દીકરાને કીધું આવું કે તને બધી છૂટ છે? હા કહી દીધું છે. તો શું કહે છે દીકરો તમારો? એ કે નહીં મમ્મી પપ્પાને ગમે એવી રીતે કરવું છે, કે તમને કઈ આશા હોય ને. બહુ કયાગરો દીકરો તમારો. સરસ. સારું, ચલો ડિટેલ જણાવો. જન્મ સમય, તારીખ? 94 સાલમાં જન્મ એનો, બુધવાર સવારે 7:15. ફરીથી તારીખ બોલજો ફરીથી. 94 સાલ 12મો મહિનો. હા, 94 સાલ 12મો મહિનો. અને તારીખ કઈ છે? તારીખ, જન્મ તારીખ? 14. હા. અચ્છા, અને સમય સવારે 7:15. 7:15 વાગે. અને જન્મ સ્થળ કયું છે? વેરાવળ. અચ્છા, પણ તમે આ પ્રેમ લગ્ન કરીને માનો કે દીકરો લઈ આવે તો તમને ગમશે? હા મને ગમશે. અચ્છા, આમ તમારા કુટુંબમાં કોઈ પ્રેમ લગ્ન કર્યા એવું ખ્યાલ છે આપને? અમારા સાસરા કુટુંબમાં કોઈ નથી કર્યા હો. અચ્છા, તો પછી તમને શું લાગે છે, પ્રેમ લગ્ન કરાય કે ન કરાય? કરાય એમ મારા નાના છોકરાએ કર્યા છે. અચ્છા, ચલો તો ઘરમાં માહોલ તો છે કે કદાચ પ્રેમ લગ્ન કરીને આવે તો વાંધો ન આવે. આમ તમને શું લાગે છે, પ્રેમ લગ્ન લોકો જે કરતા હોય છે તેમના લગ્ન સફળ થાય એવા કેટલા ચાન્સ હોય છે? ઓછા હોય છે. ઓછા હોય છે? હા. તો બી તમારા દીકરા માટે રેડી છો તમે કે લગ્ન કરે પ્રેમ લગ્ન? હા ભલે કરે. સરસ. સારી પત્ની પ્રાપ્ત થતી હોય, ઘરમાં સારી વહુ આવતી હોય તો બિલકુલ આપણને વાંધો ન જ હોય. અને બીજા નંબર ઉપર કે એમના કુંડલીની અંદર જોઈ રહ્યા છે તો ઓલમોસ્ટ નજીકના સમયમાં જ એવું બને છે, નવેમ્બર ડિસેમ્બર 2026ની આસપાસમાં, ઓલમોસ્ટ 5 ડિસેમ્બર પછી તો પ્રબળ યોગ એમના માટે બની રહ્યા છે. સારામાં સારી પત્ની પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે. પણ જો શક્ય હોય તો નજીકના શિવ મંદિરમાં એમને 100% એમને મોકલો અને જો શક્ય હોય તો સાથે સાથે એમને ચોખા અને ફૂલ, આ 2 વસ્તુ, અને ચંદન, ચોખા અને ફૂલ, આ 3 વસ્તુ ખાસ કરીને અર્પણ કરાવડાવો દર સોમવારના દિવસે એમના હાથે, તો એમને સારામાં સારી પત્ની પ્રાપ્ત થવાના યોગ બની રહ્યા છે. અને બહુ સારું પત્ની તો મળશે જ, પણ હા અરેન્જ મેરેજના જ મારી દ્રષ્ટિએ યોગ બતાવે છે. લવ મેરેજ થઈ જાય તો બહુ સારી વસ્તુ છે, પણ અરેન્જ મેરેજ તમારે થોડાક એફર્ટ્સ એમના માટે લગાડવા પડશે. બિલકુલ, તો ઘણા બધા લોકો આખરે પ્રયત્ન કરી રહ્યા છે કે તેમનો લકી કોલ લાગી જાય અને શાસ્ત્રીજી સાથે તેઓ વાત કરે, પરંતુ અમને એવી સમસ્યા આવી રહી છે સામે કે અમે કોલ કરી રહ્યા છીએ પણ કોલ નથી લાગી રહ્યો. સ્વાભાવિક છે, ઘણા બધા લોકો એકસાથે કોલ કરતા હોય તો આ પ્રશ્ન થાય, પરંતુ તમારા માટે અમે એટલીક વોટ્સઅપ નંબર લઈને આવ્યા છે. વોટ્સઅપ નંબર પર કોલ આપે નથી કરવાનો, પણ આપની સમસ્યા ચોક્કસપણે આપ લખીને આપી શકો છો. સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર દેખાઈ રહ્યો છે એ નંબર આપે ચોક્કસપણે નોટ ડાઉન કરી લેવાનો છે અને તેમાં શું લખવાનું છે, તો આપનું નામ લખવાનું છે,
ત્યારબાદ આપની જન્મ તારીખ લખવાની છે, જન્મ સમય લખવાનો છે અને સાથોસાથ જન્મ સ્થળ લખી આપની પૂરી જે સમસ્યા છે લખી આપો. અને હા, આ જેટલા બી પ્રશ્નો અમારી પાસે આવશે એ તમામને અમે એકત્ર કરી તેમાંથી અમુક પ્રશ્નો સિલેક્ટ કરીને રવિવારે બરાબર 1:30 વાગે આ કાર્યક્રમની અંદર એ પ્રશ્નોનું સોલ્યુશન અમે આપીશું. જેથી જે લોકોનો કોલ નથી લાગી રહ્યો તેઓ આ કોલને બદલે વોટ્સઅપ મેસેજનો ઉપયોગ કરીને આપની સમસ્યા અમારા સુધી પહોંચાડી શકો છો. પણ હા, હાલ એક બ્રેક લઈશું, પણ બ્રેક બાદ આપના ફોન કોલ સાંભળવામાં આવશે અને પૂરા જવાબ આપવામાં આવશે, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. રોકાઈશું બ્રેક માટે. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9 અને આજનો વિષય ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. આખરે લવ મેરેજ કરવા જોઈએ કે એરેન્જ મેરેજ, અને તેને લઈને લોકો સતત પ્રશ્ન પણ કરી રહ્યા છે. રાજકોટથી આપણી સાથે જોડાયા છે દિશાબેન જોડાયા છે. દિશાબેન, જણાવો કોના વિશે આપનો પ્રશ્ન છે? મારે મારા ભાઈ વિશે પ્રશ્ન છે. ભાઈ વિશે પૂછવું છે? હા. અચ્છા, કે એના લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ થશે? એમની શું ઈચ્છા છે? મને તો કઈ નહીં, ભાઈ ભાભી લાવે એટલે ઘણું. અચ્છા, તમારે કેવી ભાભી જોઈએ છે જરા જણાવો તો મને. ભાભી તો સારી હોવી જોઈએ, અચ્છા. ગુણકારી, મીન્સ કે. અચ્છા, અને આપનો ભાઈ કેવો છે જરા એ પણ જણાવો મને. ના, મારો ભાઈ ડાયો જ છે. બીજા બધા બોયઝ જેવો નથી, ડાયો છે મારો ભાઈ. અચ્છા, આપનો ભાઈ પ્રેમ લગ્ન કરે એવો છે? ના, એવો છે તો નહીં. ઠીક છે, ચાલો આપના ભાઈની જન્મ તારીખ સમય બતાવો. 16 માર્ચ 2005. 3 માર્ચ 16 માર્ચ. 16. ઓકે. અને જન્મ સમય? સવારે 10 વાગે, બુધવારે. ઓકે. અને જન્મ સ્થળ? રાજકોટ. રાજકોટ. ફરીથી જન્મ તારીખ? જન્મ તારીખ ફરી બોલશો? 16 માર્ચ 16/3/2005. 2005. ઓકે. અને જન્મ સમય? જન્મ સમય સવારે 10 વાગે. ઓકે. સવારે 10 વાગે. સરસ. અને જન્મ સ્થળ કયું કીધું? જન્મ સ્થળ આપે રાજકોટ કહ્યું મને? રાજકોટ, બરાબર છે. ઓકે. હવે બિલકુલ 100% આપની ભાઈની કુંડલી જોઈ રહ્યો છું. આપને ભાઈની કુંડલીની અંદર પણ બહુ જ સરસ યોગ બની રહ્યા છે. નજીકના સમયની અંદર બહુ સારા એવા યોગ બની રહ્યા છે. અને એ જે કંઈ નોકરી વેપાર કરતા હશે એના કનેક્શનમાંથી જ કદાચ ક્યાંક ને ક્યાંક કોઈક એમને સલાહ આપી શકે એવું પણ બતાવે છે. અને ખાસ કરીને એવું પણ બતાવે છે કે કદાચ કોઈક દૂરના સગા હોય કે અથવા ક્યાંક ને ક્યાંક બહુ દૂરની ઓળખાણ ઊભી થાય અને આપણને કંઈક વાત આવે તો 100% જવું. અને જન્મભૂમિથી આવા પાત્રને મેં એવું જોયેલું છે કે થોડાક જન્મભૂમિથી દૂર પાત્ર મળવાના ચાન્સીસ બનતા હોય છે. તો આપણે ભલે બહારગામથી પણ કદાચ વાત આવે તો બિલકુલ જોવા જવાનો પ્રયત્ન કરજો. એવી વાતોને ઇગ્નોર નહીં કરતા, કેમ કે ઘણી વખત આવા કુંડલીવાળાને મેં એવું જોયેલું છે કે એવું મનોમન વિચાર કરે કે ભાઈ એટલે બધું દૂર આપણે નથી જોવું, છોકરી કેવી હશે, શું હશે, વાડી ઘડીએ જવું આવું આપણને તકલીફ પડે, એવા બધા બહુ જ ઓવર થિંકિંગ કરી અને આવા પાત્રોનો ઇગ્નોર કરતા હોય છે. પણ નિશ્ચિંત થઈ જાઓ, કોઈ પણ પ્રકારનું કદાચ બહારગામથી કદાચ વાત આવે છે તો એને સ્વીકારી અને છોકરી જોવા જતા રહો. તો 100% નજીકના સમયમાં જ 2027માં થવાના યોગ બતાવી રહ્યા છે. ચલો, લગ્ન માટે મમ્મા આવ્યા, બહેન આવી, પણ પહેલી વાર એક પપ્પા આવ્યા છે જે પોતાના દીકરા માટે પ્રશ્ન પૂછવા માંગે છે. માણાવદરથી અરવિંદભાઈ જોડાયા છે. અરવિંદભાઈ, જણાવો આપનો પ્રશ્ન. હા સાહેબ, મારો છોકરાનો એક વખત સંબંધ થયા અને તૂટી ગયો છે. અચ્છા. તો એમનું ફરી કરવાનો છે સંબંધ. અચ્છા, તો જરા આપના દીકરાની જન્મ તારીખ ને સમય જણાવો. 4/11/1994. 4/11/1998. અને જન્મ સમય? 98 નહીં, 94. 94. ઓકે. અને જન્મ સમય? જન્મ સમય બપોર પછીના 5 વાગ્યાનો. ઓકે, 5 વાગ્યાનો. અને જન્મ સ્થળ કયું છે? જુનાગઢ. અચ્છા, અરવિંદભાઈ, આપણે ડિટેલ જાણીએ એની પહેલાં મારે એ જાણવું છે તમે શું ઈચ્છો છો? તમારા દીકરાનું એરેન્જ મેરેજ થવું જોઈએ કે લવ મેરેજ થવું જોઈએ? મારું તો મનથી 99% એરેન્જ મેરેજ જ થવું જોઈએ. અચ્છા, એનું કારણ શું? મને જરા 2-4 કારણો જણાવશો કે એરેન્જ મેરેજ કરવાથી કેટલો ફાયદો થાય? સક્સેસફુલ નથી જતું 99%. અચ્છા, ફાયદા શું એરેન્જ મેરેજ કરવાના? એરેન્જ મેરેજ કરવામાં એકબીજાને સમજે, એકબીજાનું જાણે, ઓળખે, એકબીજા નવા સંબંધો. આમાં પ્રેમ લગ્ન એટલે આંધળી વસ્તુ થઈ ગઈ છે. અચ્છા,
પ્રેમ લગ્ન સક્સેસ થવાના કેટલા ચાન્સીસ છે? મને તો કોઈ ચાન્સ ઓછા દેખાય છે. એક વખત છોકરે કરી જોયું છે. અચ્છા હા, અચ્છા. બિલકુલ. આપના એરેન્જ મેરેજ થયા હશે? મારા તો એરેન્જ મેરેજ જ થયા ને. ના હું એટલા માટે જાણવાનો પ્રયત્ન કરતો હતો. હાજી જયેશભાઈ, એક વસ્તુ મેં માર્ક કરી કે કદાચ અરેન્જ મેરેજ કરે ને તો અરેન્જ મેરેજની અંદર એક પરિસ્થિતિ એવી થતી હોય છે કે કમસે કમ કદાચ કોઈ પણ તકલીફ થાય તો માતા પિતા ઉપર બ્લેમ તો કરી શકે. એટલા બરાબર માટે છે. છોકરાઓ થોડાક સેફ થઈ જતા હોય છે. ચલો, આ કિસ્સામાં એકવાર લવ મેરેજ થયા છે અને હવે ઈચ્છી રહ્યા છે કે ક્યારે મેરેજ થાય. અરવિંદભાઈને ચોક્કસપણે જવાબ મળશે. આકાશભાઈ શું કહે છે કુંડલી? બિલકુલ. હવે એમની કુંડલીની અંદર ઓલમોસ્ટ બહુ સરસ એમના માટે લગ્નના યોગ જોવા જઈ રહ્યા છે. તો થોડોક વેટ કરવો પડશે નવેમ્બર ડિસેમ્બર સુધીનો, પણ એ પછી એમના માટે બહુ સારું પાત્ર એમને મળે તેવા યોગ બતાવી રહ્યું છે. ખાસ કરીને આ દીકરાને એવું કહેજો કે સૂર્યનારાયણ ભગવાનને રોજ સવારે ઉઠી સૂર્યોદયના સમયે જ જો અર્ઘ્ય રોજ આપે છે, અંદર ચંદન કંકુ અથવા હળદર પધરાઈ અને પછી અર્ઘ્ય આપવામાં આવે છે, તો એમના માટે સારામાં સારી પત્ની, તેજસ્વી પત્ની પ્રાપ્ત થવાના ચાન્સીસ એમના માટે બને છે. સુકન્યા એમને પ્રાપ્ત થવાના ચાન્સીસ એમના બની રહ્યા છે. અને ખાસ કરીને એક સપ્તમ ભાવની અંદર રાહુ મહારાજ હોવાના કારણે આપણે કોઈપણ જ્ઞાતિ આપણા જ સમાજમાં થાય તેવો શક્યતાઓ બહુ ઓછી છે, પણ છતાંય તે કદાચ ભગવાનની દયા થાય ને આપણી જો ઈચ્છાઓ હશે તો થઈ પણ શકે છે. પણ આપણે થોડુંક એની અંદર લિબરલ રહેવું પડશે. તો આપણા સમાજ બહાર પણ જોવા માટેના પ્રયત્ન કરજો, કેમ કે એમના કુંડલીના અનુસાર એવું લાગે છે કે થોડુંક આપણે એ બધી વસ્તુની અંદર કોમ્પ્રોમાઇઝ કરવું પડશે, લિબરલ રહેવું પડશે. તો એવું કદાચ કોઈ સારું પાત્ર મળે ને તો પણ લઈ લેવું. અમારા એવું કહેવાય કે કદાચ પોદડાની અંદર ગાયનું છાણ પડ્યું હોય ને એની અંદર પણ સુવર્ણ હોય ને તો પણ એ આપણે સુવર્ણ લઈ લેવું, એને ધોઈને આપણે ઉપયોગમાં લેવું. પણ એવી જ રીતે કોઈ પણ સમાજની દીકરી હોય પણ જો સંસ્કારી હોય ને તો 100% આપણા ઘરમાં વહુ બનવા લાયક હોય છે. તો બિલકુલ ખાલી ને ખાલી દીકરીના સંસ્કાર જોજો, એનું કુળ નહીં જુઓ તો પણ ચાલશે. બિલકુલ, ખૂબ સુંદર મજાની આ સલાહ આપી છે અને ચોક્કસપણે એ સલાહનું અનુસરણ કરવું જોઈએ. સુરતથી એક બહેન જોડાયા છે, પોતાની દીકરી માટે પ્રશ્ન પૂછવા જઈ રહ્યા છે. ચંદ્રિકાબેન જોડાયા છે. ચંદ્રિકાબેન, કેમ છો? બસ મજા. અચ્છા, આપની દીકરી માટે શું અત્યારે આપને સમસ્યા લાગી રહી છે લગ્નને લઈને? એટલે ક્યારે થાય એનો સંબંધ એ પૂછવું છે. અચ્છા, આપ એના એરેન્જ મેરેજ જ કરાવવા માંગો છો? હા, સારું હોય તો ગમે તે ચાલશે. અચ્છા, લવ મેરેજ કરે દીકરી કદાચ તો આપ તૈયાર છો? હા, સારું હોય તો, એને લાયક હોય તો એમ. અચ્છા, ચલો તેમની બર્થ ડિટેલ્સ જરા જણાવો, જન્મ તારીખ જણાવો. 27/12/96. ઓકે, અને જન્મ સમય? સમય 12:45. સવારે કે બપોરે? બપોરના. 12:45. અને જન્મ સ્થળ કયું છે? નવસારી. અચ્છા, ઠીક છે. ચાલો આકાશભાઈ. સરસ. હવે તમારા દીકરીના સૌથી પહેલાં તો આપની દીકરીને કુંડલીની અંદર મંગળ છે, શનિ પણ છે, અને મંગળ અને રાહુ બંનેની યુતિ થઈ રહી છે સપ્તમ ભાવની અંદર. તો થોડુંક આના માટે આપણે બહુ સારા એફર્ટ્સ લગાડવા પડશે સમાજમાં. પોતાના ક્યાંક ને ક્યાંક જ્યાં ક્યાંય તમારા સગાવાલા હોય, સ્નેહીજનો હોય, પછી કદાચ આપણા આડોશ પાડોશની અંદર ખાસ આપણે એવું જોવાનો પ્રયત્ન કરજો કે કોઈ દીકરી માટે સુયોગ્ય પાત્ર કોઈ આપણને છોકરો મળતો હોય તો એના માટે જોવાના ખાસ પ્રયત્ન કરજો. કેમ કે આવા કુંડલીવાળાને મેજોરિટી થોડુંક મેરેજ લાઈફ ને લવ લાઈફની અંદર ડિસ્ટર્બન્સ રહેતું હોય છે. પણ ઇટ્સ ઓકે, એના માટે પણ હું તમને સમાધાન આપું છું. જો શક્ય હોય તો દીકરીને કહેજો કે મંગળવારના દિવસે ખાસ કરીને ગણપતિ મહારાજના દર્શન કરવા જાય. નજીકમાં કોઈ પણ ગણપતિ મંદિર હોય ત્યાં આગળ દર્શન કરવા જાય અને ઘઉં અને ગોળમાંથી બનેલો કોઈ પણ પ્રકારના સારા લાડુ ભગવાનને ધરાઈ અને હવે પ્રાર્થના કરશે. અને આવું એપ્રોક્સ કદાચ 21 મંગળવાર જો કરશે તો ભગવાનની કૃપા બનશે અને એમને સારામાં સારો વર પ્રાપ્ત થવાના યોગ પણ બનશે. બિલકુલ, આખરે લગ્ન એક એવો નિર્ણય છે કે જેમાં સમજ હોય અને સહમતિ હોય તો લગ્ન જીવન આખરે સફળ રહેતું હોય છે, પછી એ પ્રેમ લગ્ન હોય કે પછી એરેન્જ મેરેજ હોય. પરંતુ ચોક્કસપણે આજના આ કાર્યક્રમ થકી એક વાત સમજાય કે લોકો પ્રેમ લગ્ન માટે પણ તૈયાર હોતા હોય છે, પરંતુ તેમાં બંને વ્યક્તિની સમજ અને ખાસ કરીને તમામ પરિવારોની સહમતિને ધ્યાનમાં રાખવામાં આવે તો પ્રેમ લગ્ન પણ સફળ થાય છે અને એરેન્જ મેરેજ પણ સુખી સંપન્ન થતી હોય છે. અને તેના વિશેની ખૂબ સુંદર મજાની માહિતી આકાશભાઈ આપી છે. આકાશભાઈ, આપનું ખૂબ ખૂબ આભાર. તો આખરે આ કાર્યક્રમ થકી લોકોની સમસ્યાઓને વાચા આપવાનો આ એક પ્રયત્ન છે, પરંતુ અહીંથી જે કંઈ પણ માર્ગદર્શન મળી રહ્યું છે ચોક્કસપણે આપણા નિષ્ણાંતોની સલાહ લેવાનું ચૂકશો નહીં. જો એ રીતે કરશો તો આપને
કુંડલીથી સંકેત મળશે અને આપની સમસ્યા છે તે સમાધાન સુધી, નિરાકરણ અને પરિણામ સુધી પહોંચશે. ફરી મળીશું આવા જ નવા વિષયો સાથે આવતીકાલે ફરી એકવાર બરાબર 1:30 વાગે. અને હા, વોટ્સઅપ નંબર પર પણ આપની સમસ્યા મોકલવાનું અમને ચૂકશો નહીં. હાલ પૂરતી આપશો રજા. નમસ્કાર.